મારું નામ કિરણ ભુલાભાઈ ચિતારા છે. હું કલમકારી આર્ટ કરું છું. માતાની પછેડી આજથી 700-800 વર્ષ જૂની આર્ટ છે. કે માતાનું દ્રશ્ય કેવું આવે છે, માતાનું ગેટ કેવો છે, માતાના વાજંતર કઈ રીતે વગાડે છે, ડાકલા કઈ રીતે વગાડે, આખો ઇતિહાસ અંદર કાપડ ઉપર આપણે ડ્રોઈંગ કરેલો છે. તો એના માટે માતાની પછેડીના મંદિરના પાછળ લગાવવામાં આવે છે. એને કહેવાય માતાની પછેડી. ફટકડીનો મરૂન કલર બને છે, જેમ કાચનું પાણી હોય છે એનો બ્લેક કલર બને છે. એમાં ટ્રેડિશનલ 2 કલર છે જે વર્ષો સુધી ટકનારા, કે 200 વર્ષ જૂના બી મંદિરમાં જાય ને તો 2 કલરની પછેડી તમને જોવા મળી જાય. એવી રીતે આ 2 કલર વપરાય છે. એલિજરિંગ, દાવડીના ફૂલ અને પાણી સાથે એને બોઇલિંગ કરીએ છીએ. બોઇલિંગ કર્યા પછી લાલ અને કાળો ફાસ્ટ થાય છે. બ્લીચિંગ કરી તાપમાં સુકાઈ દો એટલે લાસ્ટ પ્રોસેસ એ કહેવાય છે. એમ કુલ 2.5 મીટરની પછેડીમાં 3 દિવસ લાગે છે. કોઈ પિક્ચર એવું ના નખાય કે માતાજીને ખોટું લાગી જાય ને માતાજીનું દ્રશ્ય પહેરવામાં જતું રહે અને પહેરીને તમે ફેંકીને નાખી દો. એ વસ્તુ નથી. તમે આર્ટ તરીકે ઘરમાં રાખો, મ્યુઝિયમમાં રાખો, તમારી ઓફિસમાં રાખો, એના દર્શન કરીને જાઓ, દર્શન કરીને પાછા આપો, એનું કોઈ તમને એ નહીં થાય. પણ તમે એવા જગ્યાએ એને ના મૂકશો કે આપણું જે લુપ્ત થઈ જાય, કળા લુપ્ત થઈ ગઈ કહેવાય, એ જગ્યા જશે તો